નમસ્કાર દર્શક મિત્રો, જય સિયારામ। આજરોજ ગુરુવારે ચીખલી મોકલે પૂજ્ય બાપુ શ્રી પ્રફુલ્લભાઈ શુકલની રામકથામાં સીતારામ વિવાહ ધામધૂમથી ઉજવાયો। ઇટાલિયા હાઈસ્કૂલ મેદાનમાં ચીખલીમાં ચાલી રહેલી કથાકાર પ્રફુલ્લભાઈ શુકલની 887મી રામકથામાં આજે સીતારામ વિવાહ ઉત્સવ ધૂમધામથી ઉજવાયો હતો। આદિવાસી વિસ્તાર પાટી ગીતા મંદિર હાઈસ્કૂલના લાભાર્થે યોજાયેલી આ રામકથામાં જયેશભાઈ વૈષ્ણવ દશરથજી બનીને રામજીની જાન લઈને આવ્યા હતા, જ્યારે દમયંતીબેન ખડુભાઈ સોલંકીએ સીતાજીના પક્ષે કન્યાદાન કર્યું હતું। પરિમલ ચૌહાણ, વાલજીભાઈ સોલંકી, ડોક્ટર જીજનાબેન સોલંકી, મધુબેન પ્રજાપતિ સહિત રામકથા સમિતિએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું। બિલીમોરા, નાદરખા, સોલધરા, ખુદદેગામ રાનવેરી, બોલવાડથી રામ ભક્તો કથા શ્રવણ કરવા ઉમટી પડ્યા હતા। આચાર્ય કિશનભાઈ દવે અને નરેશભાઈ રામાનંદી દ્વારા સંચાલન થઈ રહ્યું છે। આવતીકાલે શુક્રવારે કથામાં સીતા વિદાયની કથાનું વર્ણન કરવામાં આવશે। બાપુએ વ્યાસપીઠ ઉપરથી સર્વે રામ ભક્તોને આશીર્વાદ આપી જાહેર જનતા આ કથા શ્રવણનો લાભ લેવા પધારો એવું સ્નેહભર્યું આમંત્રણ પાઠવ્યું છે। ત્યારે દર્શકમિત્રોને જણાવવાનું કે કથા શ્રવણનો અનેરો આનંદ માણવા એકવાર જરૂરથી પધારો। બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ, એડિટર પ્રકાશ પટેલ, સુરત। જય શ્રીરામ। ગીતા મંદિર હાઈસ્કૂલ પાટીના લાભાર્થે ચીખલીના અંદર ઇટાલિયા હાઈસ્કૂલના મેદાનમાં ચાલી રહેલી રામકથામાં આજે સીતારામ વિવાહનો મંગલ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો। અમારા વિશ્વ હિન્દુ પરિષદના જયેશભાઈ વૈષ્ણવ ભગવાન રામની બારાત લઈને આવ્યા અને સીતાજીના પક્ષે દમયંતીબેન ખંડુભાઈ સોલંકીએ કન્યાદાન કર્યું। સીતારામના વિવાહના મંગલની આ કથા જ્યારે ખૂબ જ આનંદ અને ઉત્સાહથી અહીંયા ઉજવાઈ રહી છે। દાનવીરો દાન કરી રહ્યા છે। આ કથા વિદ્યાદાન માટે છે। અંતરાલ વિસ્તાર, ઉંડાણના વિસ્તાર પાટી ગામની અંદર 100% આદિવાસી ગરીબ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને એની હાઈસ્કૂલને માટે આ કથાનું આયોજન થયું છે। આ ટીવી ચેનલના માધ્યમથી સમાજના દાનવીરોને મારી અપીલ છે કે જો કોઈ પ્રભુએ આપ્યું હોય કંઈ તો થોડુંક આની અંદર હાથ લંબાવે। આ વિદ્યાદાન એ શ્રેષ્ઠ દાન છે અને જ્યારે આ હાઈસ્કૂલને માટે આ કથા યોજાય છે તો સૌ સહભાગી થાવ। કથા પ્રવાહ આગળ ને આગળ વધી રહ્યો છે। આવતીકાલે સીતારામના વિવાહની વિદાયની સીતાજીના વિદાયની કથાનું વર્ણન થશે। પછી કેવટ પ્રસંગની કથા આવશે, પછી ભરત ચરિત્રની કથા આવશે, રામેશ્વર પૂજાની કથા આવશે અને છેલ્લે દિવસે રામ રાજ્યાભિષેક સાથે રામકથાને વિરામ આપવામાં આવશે। રામચરિત માનસની યાત્રા એ આધ્યાત્મિક જીવની ઈશ્વર સુધીની યાત્રા છે। શંકાથી સમાધાન સુધીની યાત્રા છે। સંશયથી શરણાગતિ સુધીની યાત્રા છે। એવી આ રામકથામાં સૌ સહભાગી થાવ। અસ્તુ, ધન્યવાદ। જય સિયારામ, જય સિયારામ।